તો અમદાવાદના ટેનિસ પ્લેયર માધવીન કામથના આગોતરા જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. ટેનિસ પ્લેયરે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી અને સેશન્સ કોર્ટે અરજી ફગાવી છે. મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડતો કેસ હોવાથી આગોતરા જામીન ન આપી શકાય. સેશન્સ કોર્ટે અવલોકન કર્યું છે અને કહ્યું કે ટેનિસ ખેલાડીએ યુવતીને ખોટી રીતે બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. ફોટાના પોસ્ટર બનાવી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. તો આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અનિતા, મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડતો આ કેસ અને અમદાવાદના ટેનિસ પ્લેયર માધવીન કામથના આગોતરા જામીન નામંજૂર. અનિતા. જી અંકુર, જે પ્રકારે 21 વર્ષીય યુવતીના ઇન્સ્ટાગ્રામ આઈડીમાંથી ફોટો લઈને તેના મોબાઈલ વાળું જે પોસ્ટર જે છે તે જાહેર સ્થળે લગાવવાના કેસની અંદર ટેનિસ ખેલાડી માધવીન કામતે વિરુદ્ધ જે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ માધવીન પોતે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને તેણે આગોતરા જામીન માટે જે એડિશનલ સેશન કોર્ટની અંદર અરજી કરી હતી. સેશન કોર્ટ દ્વારા હાલ તો આ ગંભીર મામલાને ધ્યાનમાં રાખીને અને એક યુવતીની ગરિમા અને તેને બદનામ કરવા માટેનું જે કૃત્ય આજે ખેલાડી દ્વારા આચરવામાં આવી છે, જેને લઈને હાલ તો તેની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે ઇન્સ્ટાગ્રામ આઈડી આમાં જે યુવતી જે છે તેનો ફોટાનો ઉપયોગ કરીને તેના મોબાઈલ નંબર સાથે બોગસ પોસ્ટર બનાવ્યા હતા અને આ યુવતીને ફોટામાં ફિમેલ એસ્કોર્ટ તરીકે વર્ણન કર્યું હતું અને આ પોસ્ટર જે હતા તે જુદી જુદી સ્થળે યુવતીને બદનામ કરવા માટે લગાવવામાં આવ્યા હતા. ખાસ તો આ માધવીને પોતાની જે પ્રેમિકા જે છે તેને બતાવવા માટે આ યુવતીને બદનામ કરવાનું કાવતરું રચ્યું હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. હાલ તો સીસીટીવી ફૂટેજના આધારે સાયબર ક્રાઇમે તેની વિરુદ્ધ ગુનો દાખલ પણ કર્યો હતો અને સમગ્ર મામલે જ્યારે તેને આગોતરા અરજી કરી હતી જામીનને લઈને તો કોર્ટે તેને પણ ગંભીર કૃત્ય ગણીને તેને ફગાવી દીધી છે. જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.